ભાદરવા ગામે તહેવારના દિવસે પાણી છોડવા બાબતે ઓપરેટર સાથે ગામ પંચાયતના સદસ્ય સાથે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલીને લઈને ગામના સરપંચ તથા તેના સાગરીતો ઓપરેટરનું ઉપરાણું લઈને ગ્રામ પંચાયત સભ્યોના ઘરે પહોંચી ગયા હતા અને બીભત્સ શબ્દોનો મારો ચલાવી હુમલો કર્યો હતો। આ જીવલેણ હુમલાને લઈને ગામમાં નાસભાગ મચી જવા પામી હતી। જોકે આ બનાવ બાદ ગ્રામ પંચાયતના સદસ્ય આજે એસપીને રજૂઆત કરવા માટે તેમના સહયોગીઓ સાથે આવી પહોંચ્યા હતા અને ગામમાં સરપંચની દાદાગીરી તથા અસામાજિક પ્રવૃત્તિઓ અંગેની રજૂઆત કરવામાં આવી હતી। એસપી ઓફિસ ખાતે રજૂઆત કરવા આવેલા ગ્રામ પંચાયતના સદસ્યએ જણાવ્યું હતું કે અમે આજે એસપી સાહેબને એટલા માટે મળવા આવ્યા હતા કે તારીખ 17ના રોજ સાંજે હું ગ્રામ પંચાયતનો સભ્ય હોય અને અમારા વિસ્તારના પીવાના પાણીની તકલીફ હતી, એટલા માટે મેં પંચાયતના ઓપરેટરને ફોન કરેલો કે ભાઈ પાણી નિયમ અનુસાર છોડો, આજે તહેવાર છે અને કોઈની પાસે પીવાનું પાણી નથી। તો સીધો ઓપરેટર ગુસ્સે થઈ ગયેલો અને મને ગમે તેમ ગાળો બોલતો હતો। એટલે મેં કહ્યું ભાઈ તું ગાળો કેમ બોલે છે, પાણી છોડવાનું છે એમાં? તો કે ઊભો રહે, હું આવું છું। એવું કરી અને એમના છોકરા, સરપંચના છોકરાઓને લઈ અને સીધો બાઇક લઈને મારી ઘરે આવી ગયા, 3 જણા એના સાગરીતો સાથે, અને સીધી મને ગાળાગાળી કરવા મળી। મેં કહ્યું ભાઈ તું ગાળાગાળી કેમ કરો છો? તો કે ઊભો રહે, હું મારા પપ્પાને બોલાવશે। તો સરપંચ અત્યારે જોશનાબેન છે અને એમના પતિ મેપતસિંહ પછી બેફામ નશાની હાલતમાં ગાડી લઈ અને સીધા મારી ઉપર જીવલેણ હુમલો જ કર્યો। અને જેટલા ટોળા હતા બધું ટોળું થઈ ગયેલું, તો એ ટોળા ઉપર સીધો કાર ફેરવવાનો એમને કોશિશ કરી। પછી એમના છોકરાઓએ સીધા લાકડીઓ લઈ અને સળિયા લઈ અને સીધા મારા ઘર પર હુમલો કર્યો। એ વિડીયો વાયરલ થયો છે, એમાં તમે જોઈ શકો છો। અમે મારા ઘરના પરિવારના સભ્યો ગભરાઈ ગયેલા અને ઘરમાંથી અમે સીધો 100 નંબર પર ડાયલ કર્યો કે સાહેબ જલ્દી આવો, નહીં તો કોઈને મારી નાખશે સરપંચ। તો તૈયારીમાં જ પોલીસ આવી અને પોલીસને પછી મામલો થાળે પાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા। તો પોલીસે ઉલટાનું રાયોટિંગ મારી પર કર્યો। હું તો ઘરે જ મારા હતો, મારા સભ્યો કે મારી જોડે કોઈ હતું ને, તમે વિડીયોમાં જોઈ શકો છો। તેમ છતાં પોલીસે મારી પર રાયોટિંગ કર્યો અને એની પણ કોઈ કલમ લગાવીને એને રાયોટિંગનો ગુનો નોર્મલ લગી અને એને છૂટો કરી દીધો। અને છૂટો કર્યા બાદ પણ ફરિયામાં આવી અને પાછો એક છોકરાને જે આખા ફળિયાનું પાણી જાય છે ત્યાં કેબિન મૂકવાનું કહ્યું કે ભાઈ કેબિન મૂકી દે, નહીં તો તને ડમ્પર ચડાવી દઈશ। ત્યારબાદ ફરી આજે અમે એસપી સાહેબની ઓફિસમાં આ બધું અંગે રજૂઆત કરવા આવતા હતા, તો પણ અમારા સમાજના 4 છોકરાઓ જતા હતા, એમને પણ થપ્પડ મારી અને એમની પર હુમલો કર્યો। અને હમણાં જ મને ફોન આવ્યો કે અમને પણ માર્યા કે ભાઈ તમારે માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું, માથું ઊંચું કરીને કોઈ જવાનું નહીં। તો આ રીતે ગુંડાગીરી પર સરપંચના પતિ ઉતરી ગયેલા છે અને અમારા સમાજ નબળા વર્ગનો હોય અને બધો ગભરાઈ ગયેલો છે। તો એસપી સાહેબ જોડે અમે અમારી સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યા। કયા પક્ષના છે સામેવાળા? એ ભાજપ પક્ષના છે। અત્યારે હાલ સરપંચ છે એમના પત્ની, અને અત્યારે પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ હતા। તમે જિલ્લા પ્રમુખને વાત કરી આ અંગે? જિલ્લા પ્રમુખને મેં અમારા ગામના છે એમને વાત કરી, તો એ શાંતિથી પતાવી દો એવું કહેલું એમને, અને એમને કહ્યું કે જે છે એ બધું લીપટાઈ લો। ભાજપના જે શિસ્તભંગના પગલાં ના લઈ શકે? અમે પાર્ટીમાં પણ વાત કરી છે અમારા મોવડીઓને, અને અમારા મોવડીઓએ ખાતરી આપી છે કે એના વિરુદ્ધમાં અમે 100% એક્શન લઈશું। આ જે કર્યું છે એ ખોટું કર્યું।